આજના તાજા અને મુખ્ય સમાચાર. વીજ પર વળતર મુદ્દે ખેડૂત આંદોલન પાર્ટ 3 ની જાહેરાત. 6 અલગ અલગ સમિતિની રચના. દરેક ગામે જઈ ખેડૂતોને જાગૃત કરે છે. આંદોલન બિનરાજકીય રહે તે ખાતર બનાવવામાં આવેલી કમિટીઓમાં કોઈ પણ રાજકીય પાર્ટીના હોદ્દેદારો કે નેતાઓને સ્થાન નથી આપવામાં આવ્યું. આ તમામ કમિટીઓનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના તમામ ગામડાઓ સુધી પહોંચીને ખેડૂતોને જાગૃત કરવાનો રહેશે. મોરબીના જેતપર ગામે ખેતરોમાં વીજ લાઇન નાખવાના વળતર મુદ્દે ગાંધીનગર કૂચ ઉપવાસ આંદોલન બાદ ખેડૂતો દ્વારા આંદોલન પાર્ટ 3 ની જાહેરાત કરી દેવામાં આવી છે, જે અંતર્ગત અલગ અલગ 6 કમિટીઓની રચના કરવામાં આવી છે. ખેડૂત આંદોલન બિનરાજકીય રહે તે માટે કમિટીઓમાં રાજકીય પક્ષના લોકોને બાકાત રાખવામાં આવશે. હકીકતમાં ખેડૂતોના આંદોલન પાર્ટ 2 માં અંતર્ગત 19 દિવસના ઉપવાસ પૂર્ણ થયા બાદ 8 અને 9 જુલાઈના રોજ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ખેડૂતો સાથે જેતપુર આંદોલન સમિતિએ બેઠક યોજીને તેમની પાસેથી મંતવ્યો મેળવ્યા હતા, જેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ ખેડૂત આંદોલન પાર્ટ 3 ની રણનીતિ ઘડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખેડૂત આંદોલન પાર્ટ 3 ની રણનીતિ મુદ્દે જેતપુર સ્થિત રામવાડી ખાતે મોરબી જિલ્લાના ખેડૂતોની મોટી બેઠક મળી હતી, જેમાં સોશિયલ મીડિયા સેલ, લીગલ સેલ, ગ્રામ સંપર્ક, વિવાદ, ભોજન વ્યવસ્થા સહિત કુલ 6 અલગ અલગ કમિટીઓની રચના કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આંદોલન બિનરાજકીય રહે તે માટે ખાતર બનાવવામાં આવેલી કમિટીઓમાં કોઈ પણ રાજકીય પાર્ટીના હોદ્દેદારો કે નેતાને સ્થાન નથી આપવામાં આવ્યું. આ તમામ કમિટીઓનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના તમામ ગામડાઓ સુધી પહોંચીને ખેડૂતોને જાગૃત કરવાનો રહેશે. ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનતા સફાળી જયેલી સરકાર દ્વારા ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઊભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતર બમણો વધારવો જાહેર કર્યો હતો. જો કે ખેડૂત સરકારની જાહેરાતથી ખુશ નથી અને રાજસ્થાનની જેમ 4 ગણા વળતરની માંગ પર મક્કમ છે. આ મામલે ખેડૂત આંદોલન સમિતિના સભ્ય પ્રતીક પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો પરિપત્ર ખેડૂતોના હિતમાં ના હોવાનું જણાય છે. આથી આવનારા સમયમાં રાજ્યના 24 જિલ્લાઓમાં આવી અલગ અલગ કમિટીઓની રચના કરાશે, તેમજ સરકારના પરિપત્રનો અભ્યાસ કર્યા બાદ ગામના ખેડૂતો પંચાયતના લેટરપેડ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકારી પરિપત્રનો વિરોધ કરશે. ખેડૂત આંદોલન પાર્ટ 3 માટે આયોજિત બેઠકમાં રાજ્યમંત્રી ક્રાંતિ અમૃતિયાભાઈ, રાકેશભાઈ અમૃતિયા જાહેર મંચ પરથી સરકારી અધિકારીઓ અને ધારાસભ્યો વિરુદ્ધ બેફામ વાણીવિલાસ કર્યો હતો, જેમાં રાકેશભાઈ અમૃતિયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે મંત્રીઓ અને ધારાસભ્યો પાણી અહીં પીધા પછી ત્યાં જઈને ઉલટી કરે છે. આ વખતે એકેયને નથી મૂકવા અને તેમના જબ્બા ફાડી નાખવા છે. જો ખેડૂતોને પૂરતું વળતર ના મળે તો જે લોકો લાલ ગાડીમાં રખડે છે તે તમામને 108માં નાખવાના છે. આપણે કોઈની શરમ નથી રાખવાની.